આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો નવસારી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે અશોક પટેલ. હવે શિયાળો પૂરો થવામાં આવ્યો છે. દિવસે ગરમી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે શિયાળાની શરૂઆતમાં નવસારી જિલ્લામાં ખાસ ઠંડી પડી નથી. તેના કારણે આંબાવાડીઓમાં આંબા પર મંજરી ઘણી મોડી આવી છે. હજુ તો કેટલાય વિસ્તારોમાં આંબા પર મંજરી ફૂટી રહી છે. પણ ખરું છે કે છેલ્લા 2-3 વર્ષથી ચોમાસું જૂનમાં મોડું બેસે છે. તેના કારણે કેરીની સિઝન મોડી પડવા છતાં ખેડૂતોને ભાવ મળી રહે છે. તેના વેચાણ માટે સમય પણ મળી રહે છે. ઉનાળો નજીક આવતા જ કેરી રસિયાઓમાં કેરીનો સ્વાદ માણવાના સપના જોતા થઈ જાય છે. પરંતુ આ વર્ષે કેરી રસિયાઓ નિરાશ થાય તેવી સ્થિતિ બદલાતા વાતાવરણે કરી છે. જોકે ખેડૂતોને ઠંડીમાં મોર ફૂટવાની આશા હતી, પણ 8થી 10 દિવસ જેવી જ યોગ્ય ઠંડી રહી હતી, જેથી 60% આંબાવાડીઓમાં આમ્રમંજરીઓ ફૂટી નથી. બીજી તરફ છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો 30 ડિગ્રીથી 35 ડિગ્રી વચ્ચે રહે છે અને સવાર તથા સાંજના સમયે ઠંડક તેમજ ઘણીવાર ભેજ પણ જોવા મળે છે, જેથી જે વાડીઓમાં આમ્રમંજરીઓમાં નાની પારા જેવી કેરીઓનું બેસાણ થયું હતું, એમાં પણ ખરણ થવાથી તેમજ મોર કાળો પડીને ખરી જાય તેવી સ્થિતિ બની છે. વાતાવરણીય સ્થિતિને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. જો કે 8 માર્ચ શિવરાત્રી છે, એ દિવસોમાં ઠંડીનું પ્રમાણ રહે છે, જેથી બાકીની વાડીઓમાં પણ ફૂટ આવે તેવી ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે. ગઈકાલે જ્યારે વિજ્ઞાન દિવસની ઉજવણી નવસારી જિલ્લામાં પણ થઈ છે, ત્યારે ગુજરાત માટે પણ ગૌરવ થાય તેવી બાબત એ છે કે નવસારી જિલ્લાની એક કૃતિ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ભવિષ્યમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો આવે તેવા હેતુથી નવસારીની વિજલપોર આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અનોખી ડિઝાઇન બનાવી છે. આ ડિવાઇસની મદદથી ભવિષ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાશે અને લોકોના જીવ પણ બચી શકશે. જિલ્લા સહિત રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ગંભીર અકસ્માતના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થતા હોય છે. અકસ્માતમાં ઘટાડો થાય અને લોકો ફોન ન વાપરે તે માટે નવસારીની પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ અનોખું મશીન રજૂ કર્યું હતું. આ મશીન ભવિષ્યમાં અકસ્માત રોકવામાં મદદરૂપ થશે. વાહન ચલાવતી વખતે મોબાઈલ વાપરવામાં આવશે તો કારમાં એલર્ટ સાયરન વાગશે. સાયરન વાગ્યા બાદ પણ જો મોબાઈલ વાપરવાનું બંધ ન કરાયું કે ગાડી ઊભી ન રાખી તો ગાડી પોતાની જાતે જ ઊભી રહી જશે. વાહન ચલાવતી વખતે ડ્રાઈવર મોબાઈલ યુઝ કરી શકશે નહીં અને જો તે મોબાઈલનો ઉપયોગ કરશે તો તે ચલાવતા વાહનના એન્જિન બંધ પડી જશે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બીજો ક્રમાંક વિજલપોર આંબેડકર પ્રાથમિક શાળાના વિભાગ 4 નંબરની કૃતિનો આવ્યો હતો. આ કૃતિએ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા તેનો બીજો નંબર પ્રાપ્ત થયો હતો. હવે તે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. હવે જ્યારે જિલ્લાના વાંસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્ક બને એ માટેના કામને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી દીધી છે, ત્યારે રોજગારી પણ વધશે. એ કારણે હવે ચેમ્બરનું કાર્યક્ષેત્ર પણ વધશે. એ સંજોગોમાં નવસારી ચેમ્બર ઓફ કોમર્સનું મહત્વ પણ વધશે. એ સ્થિતિમાં હાલમાં જ યોજાયેલી નવસારી ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી પણ મહત્વની સાબિત થઈ છે. લાંબા સમય બાદ ચૂંટણી યોજવાની નોબત આવી હતી. એક જ દિવસમાં મતદાન બાદ એ જ દિવસે મતગણતરી પણ થઈ હતી. આ ચૂંટણીમાં મહાજન પેનલ અને વિકાસ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો. મતગણતરી બાદ પરિણામ જાહેર થતાં મહાજન પેનલની ભવ્ય જીત થઈ. નવસારી ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ પદે રાજેન્દ્ર દેરાસરિયાની 89 મતોએ જીત થઈ હતી. નવસારીના વર્ષો જૂના 2 વોટર વર્કર્સ પ્રોજેક્ટનું 6.5 કરોડના ખર્ચે અપગ્રેડેશન કરવામાં આવશે. નવસારીમાં આમ તો હવે વોટર વર્કર્સ ફિલ્ટરેશન પ્લાન્ટ હવે 4 જ છે, જોકે તેમાં 2 વર્ષો જૂના છે. દુધિયા તળાવ સ્થિત પાણી યોજનાનો પ્લાન્ટ 23 વર્ષ જૂનો છે, જ્યારે ગેલખડી સ્થિત પ્લાન્ટ 17 વર્ષ જૂનો છે. મશીનરી, ફ્લોરિંગ તથા અન્ય મોડિફિકેશનનું કામ હાથ ધરવામાં આવશે. આ કામ માટે 5.80 કરોડ રૂપિયા ખર્ચનો અંદાજ બનાવાયો છે અને ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે દુધિયા તળાવ પ્લાન્ટ થકી નવસારી પૂર્વના વિસ્તારમાં તથા ગેલખડી પ્લાન્ટ થકી ગેલખડી તથા નજીકના વિસ્તારમાં પાણી શુદ્ધ કરી લોકોને વિતરિત કરવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા નવસારી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા અશોક પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.